નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત જિલ્લાની ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં છેલ્લા 3 વર્ષથી કાયમી જીઓલોજીકલ ભૂસ્તરશાસ્ત્રીની ભરતી કરાઈ નથી। આ કચેરી માત્ર ઇન્ચાર્જ જીઓલોજિસ્ટ દ્વારા ચલાવાય છે, જેને કારણે ખનિજ વહીવટી ગંભીર અવરોધો અને અનિયમિતતાઓ ઊભી થઈ છે। હવે આને કારણે માટી, રેતી જેવા ખનિજ ચોરોને મેદાન મોકળું મળ્યું છે। સરકારને કરોડો રૂપિયાનું રોયલ્ટી નુકસાન થઈ રહ્યું છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના ખાણ ખનિજ વિભાગના અધિક મુખ્ય સચિવ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું કે ભૂસ્તરશાસ્ત્રીની ઓફિસમાં કર્મચારી અને અધિકારીઓની અછતને કારણે રોયલ્ટી ચોરીની અનેક ફરિયાદ સમય મર્યાદામાં તપાસ પૂર્ણ નથી થઈ શકતી, વિલંબ થાય છે અને કાર્યવાહી માત્ર નામ પૂરતી રહે છે। ત્યારે સુરત જિલ્લાની ભૂસ્તરશાસ્ત્રીની કચેરીમાં તાત્કાલિક કાયમી જીઓલોજિસ્ટની ભરતી કરાઈ, વધુ કર્મચારીઓ નિયુક્તિ કરવાની માંગણી પણ કરવામાં આવી હતી। સુરત જિલ્લામાં ખાણ ખનિજ અને ઉદ્યોગના જે ભૂસ્તરશાસ્ત્રી છે એની છેલ્લા 3 વર્ષના વધુ સમયથી આ જગ્યા ખાલી છે। ઇન્ચાર્જ અધિકારી હોવાના કારણે સમગ્ર રીતે રેતી ખનન અને માટી ખનનની જે કોઈ પ્રક્રિયા ચાલે છે એ પ્રક્રિયામાં ઘણા અવરોધો અને રાજકીય રીતે જે એજન્સીઓને જે પોતાના માનીતા છે, રેતીના માફિયા હોય કે માટીના માફિયા હોય, આ સમગ્ર બાબતમાં સમગ્ર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકો હોય, કામરેજ તાલુકો હોય, બારડોલી, મહુવા અને માંડવી તાલુકામાં મોટા પ્રમાણમાં માટી ખનન અને રેતીની ચોરી મોટા પ્રમાણમાં થાય છે। સમગ્ર બાબતમાં તાલુકાના ગામડાના ઘણા આગેવાનો આ બાબતની ફરિયાદો કરવા છતાં જે યોગ્ય રીતે સમયસર એનો ઉકેલ થવો જોઈએ, એ ફરિયાદ સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ અને યોગ્ય રીતે એને દંડ થવો જોઈએ, પરંતુ નજીવો દંડ બતાવીને મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરીનું નુકસાન ગુજરાતની સરકારને થઈ રહી છે। આ બાબતમાં ઘણા આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી, એટલે તાત્કાલિક અસરથી આ સમગ્ર બાબતમાં કાયમી ભૂસ્તરશાસ્ત્રીની નિમણૂક થાય। સમગ્ર બાબતમાં ભૂસ્તરશાસ્ત્રીનો જે કોન્ટ્રાક્ટ બેઝથી ચાલતા કર્મચારીઓ છે, ભૂસ્તરશાસ્ત્રીની અધિકારીની ઓફિસમાં દલાલોનો જે રાફડો છે અને જે લોકો આવી મેળાપીપળમાં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી દરેક તાલુકામાં માનીતી એજન્સીને ટેન્ડર ફાળવવામાં આવે છે, એ સમગ્ર બાબતની તપાસ થાય અને લોકોને જે વધારે સરકારી તિજોરીને નુકસાન ન થાય અને જે બિલ્ડરો બેઝમેન્ટ માટેની જે મંજૂરી લેવામાં આવે છે એ એકનું ખોદાણને બદલે 2-3 ખોદાણ કરીને જે સર્ટિફિકેટો લેવાના હોય છે એ સર્ટિફિકેટો પણ આપવામાં આવતા નથી। એટલે સમગ્ર બાબતમાં ભૂસ્તરશાસ્ત્રીની ઓફિસ સુરતની શંકાના દાયરામાં આવે છે। આને લીધે નાના માણસોની ફરિયાદોનો નિકાલ થતો નથી અને સરકારને પણ ખાણ ખનીજની સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી અટકે એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી કાયમી ભૂસ્તરશાસ્ત્રીની નિમણૂક થાય, એ માટે માનનીય કમિશનરશ્રીને અને ખાણ ઉદ્યોગ સચિવને તાત્કાલિક અસરથી આ ભરતી થાય એના માટેની રજૂઆત કરી છે।